નકર મારી વસ્તીના ઘેર એક દાડો એવો આવ્યો તો તેલ લાવવાના પૈસા ને આઘા પાછા થાય. આ આખા જગતમાં કે ને કે બારે જ આખું ગોમ જમાડવાનું તો હું મેલડી પાછી ના પડું. કેમ? છતાં એમણે ધર્મ જારી રાખ્યું. કોઈ જીવને કોઈ પણ મહેમાન આવ્યો હોય ને તમારા ઘેર એને તે કે છે અતિથિ દેવો. આ સૂત્ર બધા વાપરેલા જ છે. તમે ગોડા નહીં, ડફોડ નહીં. તમે કોઈ પણ મહેમાન આવે તમારો ભગવાનનો સ્વરૂપ છે ગમે તેવું હોય, પણ મહેમાન આવ્યો ને તમારા ઘેર એના આત્માને રાજી થવો જોઈએ. બસ એમ કે આવો આવો ખાઈ પીને જાઓ. પેલા તો તમે મહેમાન ગતિએ જાય ને તો ખાઈને આવ્યા હોય ને ઘેરથી ખાઈને જ્યાં હોય ને તો પરાણે ખવડાવો ને. લાપસી બનાવશે, લાડવા બનાવશે, દાળ ભાત પૂરી શાક બનાવશે, અને ના પાડે કે ના નહીં ખાવું તો પરાણે બેહાડે ના ખાવ, ખાઈને જ જવાનું. મારા હમ, માતાજીના હમ ખવડાવો ને. સમ પહેલાના લોકો માણસો ગઈડે આવી રીતે ઉદ્દેશ રાખતા કે અતિથિ દેવો ભવ, કે ભગવાન છે ને મહેમાનના રૂપમાં આવે, અને કયા મહેમાનના રૂપમાં મારો ભગવાન આવી ગયો ને જમીન જતો રહ્યો તો શી ખબર પડે. એટલે ક્યારે તે તમારા શરણે કોઈ પણ આવ્યું હોય અને કયા મહેમાનના રૂપમાં મારો ભગવાન આવી ગયો ને જમીન જતો રહ્યો તો શી ખબર પડે. એટલે ક્યારે તે તમારા શરણે કોઈ પણ આવ્યું હોય આશા લઈને તમારી જોડ હોય તો પૂરી કરી દો, ના હોય તો બે હાથ જોડ દો કે મારી જોડ સ નહીં, નકર હું હાલત હું ખવડાવત. પણ એને શું કરાવશો? બેટા હેડ ચોથી હવારમાં હેડ્યો આવ્યો. આવતા જન્મમાં તમને ભિખારી બનાવશે ભગવાન, અને એના ઘરના વગેરે મેં છે એવું લાકડી મારી કે 6 ની મોની ચોથી હેડી આવી. અમે હેડ ભગવાન બનાવેલી રચના છે. જેને જેવું કરે એવું ભોગવવું જ પડે. અત્યારે ભોગવો તો સ્પેશિયલ ભોગવવા માટે આવતો જન્મ ભગવાન નાખશે ધરતી પર. અને એ તે મનુષ્યને શું હાલે? મનુષ્યને હાલે એકદમ કૂતરા બલાડા જાનવર કીડી મકોડા મચ્છર કેટલું જાતનું બનાવશે. આ શું ખોટું? ભગવાને અવતાર આલ્યો છે ને ભગવાને મનુષ્ય તો બહુ દયા ખાધી છે, બહુ કૃપા કરી છે. અરે એમાં તે મનુષ્ય અવતાર આલીને તમને સદબુદ્ધિ આલી, અને સદબુદ્ધિ આલી તમારી કુળદેવી ઘેર આલી, કુળદેવી આલી ભલે, પણ એનાથી ભગવાને મનુષ્ય તો બહુ દયા ખાધી છે, બહુ કૃપા કરી છે. અરે એમાં તે મનુષ્ય અવતાર આલીને તમને સદબુદ્ધિ આલી, અને સદબુદ્ધિ આલી તમારી કુળદેવી ઘેર આલી, કુળદેવી આલી ભલે, પણ એનાથી વિશેષ મારા જેવી માતા મળી. તો અવસર ન ગુમાવાય. નહીં તો અત્યારે દુનિયા ઠગે છે ને તમે ઠગાવશો. હું બીજાની નિંદા નહીં કરતી, પણ તમે જાણો છો ને. હું તો સુધી કહું છું મારા પારે કોઈ દાન ના કરશો ચાલશે. જો સુધી હેડાર તો હું હેડારીશ. કોઈ દાડ કહું છું મંદિર બનશે કે નહીં બને, પણ મારી વાત ન હોભરો, મારી વાત ન જીવનમાં અમલ કરો. તમે સુખી થશો ને મારો ભગવાન બધું મન માતા નાલ છે. મારી વસ્તીના ભર્યા ભંડાર રાખશે. એ બધું મારે જોવાનું છે. ચિંતા કરવાની તમારી જરૂર નહીં. હું મેલડી બેઠી છું, કોઈ દાડે હાથ લોબો કરવા નહીં દીધો. અને આજે એ બધું મારે જોવાનું છે. ચિંતા કરવાની તમારી જરૂર નહીં. હું મેલડી બેઠી છું, કોઈ દાડે હાથ લોબો કરવા નહીં દીધો. અને આજે બોલું છું, રોજ બોલતી રહીશ, ક્યારે હાથ લોબો નહીં કરવા દઉં. એ રોમવારી મેલડી વટવારી માતા છું. સ્વાભિમાન થી ધૂણું છું, અભિમાન થી નહીં. કોઈક ભાવ થી બોલાવો ને તો ગમે તે છે, પણ કોઈ રૂપિયા બતાવીને મને બોલાવો ખરીદવા જાય, હું કુખાર મેલડી હાથમાં ના આવું. શરમમાં મારા દીકરાને ચાલી જાય પણ હું મેલડી ના જઉં. મારા દીકરાને પરાણે પકડી જાવ કે લે હેડો હેડો, એ તો બાપડો શું કરે? મારો દીકરો ભોળિયો પૂછી જો, ગમે તે એમ કે ને કે હેડો અહીં બેસી જાવ તો બેસી જાય, નેચે બેસી જાવ તો બેસી જાય. આ બધા ના કર. નેચે માડી ચો બે માટી બરો સાફ કરી આલું. રવાદલ મને બહુ ફેસિલિટી આલ્યા વગર પૂછ. આ શું ખોટું? જે જોડે ફરતા હોય, જોડે રહેતા હોય, એમને ખબર હોય ગમે તે વસ્તુ, કોઈ વસ્તુ એ ના નહીં. તમે તમારા ઘેર લઈ જાવ તો એ આવી જાય. પણ આ બધાથી છેટા